નર્મદા જિલ્લાના સાગબારા અને સુરતના ઉમરપાડા તાલુકા વચ્ચે જંગલ જમીનના હક અને કબજાને લઈને પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે। એક તરફ સાગબારાના ખેડૂતો જમીન અધિકાર માટે મોરચો માંડીને બેઠા છે, તો બીજી તરફ ઉમરપાડાના સ્થાનિક આદિવાસી ખેડૂતો પણ પોતાના અધિકારો માટે મક્કમ છે। પરંતુ આ વિવાદે ત્યારે મોટું સ્વરૂપ લીધું જ્યારે સત્તા પક્ષના નેતાઓ સામસામે થયા અને ખુદ ઉમરપાડાના વતની અને નિવૃત્ત આઈએએસ અધિકારી જગતસિંહ વસાવાએ સીધો હસ્તક્ષેપ કર્યો છે। તેમણે પોતાના જ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સામે સીધા અને ધારદાર સવાલો કર્યા છે। નિવૃત્ત આઈએએસ અધિકારી જગતસિંહ વસાવાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ। જય આદિવાસી। હું જગતસિંહ વસાવા, રિટાયર્ડ આઈએએસ ઓફિસર અને હાલમાં ઉમરપાડા તાલુકામાં રહેવાસી છું। આજકાલ જે જંગલ જમીન બાબતની ચર્ચાઓ ચાલે છે, એમાં ઉમરપાડા તાલુકા અને સાગબારા તાલુકાના જંગલ જમીનનો પ્રશ્ન ચર્ચાનો વિષય છે। જંગલ જમીન ના દાવાઓ છે એ ઉમરપાડા તાલુકાના પ્રાંતના વહીવટદારની કચેરીમાં 2559 જેટલા દાવાઓ 2008થી તે 2026 સુધી પેન્ડિંગ છે। તો આ પેન્ડિંગ દાવાઓ હજુ સુધી કેમ એનો નિકાલ કરવામાં આવતો નથી, એ મારે હાલના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાને પૂછવું છે કે એમણે જ્યારે 2012થી તો 2026 સુધી એ ધારાસભ્ય રહ્યા છે અને વનમંત્રી પણ રહ્યા છે, તો વનમંત્રી તરીકે એમણે શું કાર્યવાહી કરી તે લોકોને જણાવે, જેથી પ્રજાને ખબર પડે કે એમણે શું કામ કરેલું છે। તો આ જે પેન્ડિંગ અરજીઓ છે એ બાબતે લોકોને અંધારામાં રાખ્યા છે અને એ બાબતે એમણે કોઈ કાર્યવાહી કરી નથી। ફક્ત ને ફક્ત એમનો પોતાનો વ્યક્તિગત જે સ્વાર્થ માટે વિકાસ કર્યો છે, પરંતુ તાલુકાનું કે મત વિસ્તારનો કોઈ વિકાસ કર્યો નથી, એના પરથી આ સાબિત થાય છે। એટલે આ પેન્ડિંગ જે અરજીઓ છે એ ક્યારે એનું નિરાકરણ કરવાના છે એ ધારાસભ્યશ્રી જણાવે એવી અમારી સૌની ઈચ્છા છે। અને જ્યારે ગુજરાત હાઈકોર્ટે એક PILમાં કીધું છે કે જ્યાં સુધી 1 લાખ અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ આદિવાસી જંગલ જમીન ખેડતો હોય તો તેને ડિસ્ટર્બ કરવા નહીં, એવો એક ચુકાદો આવેલો છે। તો એ ચુકાદાનો પણ એમણે જે ફોરેસ્ટ ખાતાવાળા છે એ એનો અનાદર કરે છે, તો તે બાબતે પણ એમણે શું કહેવું છે એ પ્રજાને જણાવે, જેથી આ જે આખો જે પ્રશ્ન છે એનું નિરાકરણ થઈ શકે। સવાલ માત્ર જમીનના ટુકડાનો નથી, સવાલ આદિવાસી ખેડૂતોના હક, આજીવિકા અને ભાઈચારાનો છે। 17 દિવસથી વધુ દિવસો વીતી ચૂક્યા છે, છતાં સરકાર કે તંત્ર તરફથી કોઈ નક્કર સમાધાન સામે આવ્યું નથી। હવે જોવાનું એ રહેશે કે નિવૃત્ત આઈએએસ અધિકારીના આ આકરા સવાલો બાદ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા શું પ્રતિક્રિયા આપે છે અને સરકારના આ વિવાદનો કાયમી નિકાલ કઈ રીતે લાવે છે। બંને તાલુકાના ખેડૂતો વચ્ચે ઊભી થયેલી આ પરિસ્થિતિનો ત્વરિત અને ન્યાયસંગત ઉકેલ ક્યારે આવશે? આદિવાસી સમાજના જ બે પક્ષો આમને સામને છે, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન કેમ સેવી રહ્યા છે તે અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સ્વાભિમાન સાથે। નમસ્કાર।